સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ આ મિલેટ મહોત્સવ ના સુંદર મજાના આયોજન બદલ. ગઈ સાલ પણ અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને આ વખતની શરૂઆત જોઈને પણ અમને લાગે છે કે ઘણો સારો મહોત્સવ રહેશે. આ વખતે અમે અહીંયા આગળ મિલેટની વિવિધ વાનગીઓ જે જૂની પુરાની વાનગીઓ છે એને ફરીથી લઈને આવી રહ્યા છીએ. જેમ કે મિક્સ મિલેટનું ભડકું છે, કોદરીની ઘેંસ છે, રાગીની પાણીપુરી છે, મિલેટના નૂડલ્સ છે. અત્યારે છોકરાઓ જે નૂડલ્સ ખાય છે એ મેંદાના ખાય છે, એને અમે મિલેટમાં કન્વર્ટ કરેલા છે. પાણીપુરી અત્યારે બધાની ફેવરિટ, તો એ અમે મિલેટ વર્ઝન પાણીપુરી ઇન્ટ્રોડ્યુસ કરી છે. આ સાથે અમારી રેડી ટુ ઈટ ફૂડ રેન્જ છે. મિલેટ કૂક કરવા માટે ઘણો લાંબો સમય લાગતો હોય છે, જેના લીધે આજકાલના વ્યસ્ત લોકો એ વાપરી નથી રહ્યા, તો અમે રેડી ટુ ઈટ મિલેટ ફૂડમાં આવી રહ્યા છીએ. જેમ કે ખાલી ગરમ પાણી નાખો અને મિલેટની ખીચડી તૈયાર, ખાલી ગરમ પાણી નાખો મિલેટની રાબ તૈયાર, ગરમ પાણી નાખો મિલેટની સ્મૂધી તૈયાર. એટલે કંઈ જ કરવાનું નહીં, ખાલી પાણી નાખો અને મિલેટની પ્રોડક્ટ્સ રેડી થઈ જાય. એ રીતે અમે આ પ્રોડક્ટ્સ લઈને આવી રહ્યા છીએ અને અમે આશા રાખીએ છીએ કે આ એક્સપોમાં પણ અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળશે. થેન્ક યુ સો મચ.